બીજો છે લો, એને કહેવાય છે લો ઓફ વાઇબ્રેશન. 7 લોસ છે. સેકન્ડ લો ઓફ વાઇબ્રેશન. આ દુનિયામાં વાઇબ્રેશનનું એક જગત કામ કરી રહ્યું છે. આપણે બધા વાઇબ્રેશનથી પ્રભાવિત થઈએ છીએ. અમુક જગ્યાએ જઈએ તો આપણને બહુ સારું લાગે. તમે જોજો, ચેક કરજો. યુ કેન નોટ ડિસ્ક્રાઇબ, યુ કેન નોટ એક્સપ્લેન, બટ યુ ફીલ. અમુક જગ્યાએ જઈએ તો આપણને ઉત્પાદ થાય. વાઇબ્રેશન, તમે થોડાક જો રિસેપ્ટિવ હોવ ને, થોડાક જો પોઝિટિવ હોવ ને, તો તમે બીજાના વાઇબ્રેશન ઇઝીલી ફીલ કરી શકો. એના માટે કોઈ મોટી સાધના કરવાની જરૂર નથી. ઓબ્ઝર્વેશન જોઈએ અને લિટલ પોઝિટિવિટી જોઈએ, તમે પકડી શકો. ખબર નહીં, હવે આપણે આટલું બધું મેડિટેશન કરતા હશું કે ગમે તે હોય, પણ ઇઝીલી મને ખબર પડી જાય. કોઈક મને ઘણા બધાના ફોન આવે. કોઈનું જાહેરમાં તો નામ લેતો નથી, પણ મને કહે કે એક ભાઈએ મને કીધું કે સમણજી પેલા બેનને ત્યાં ગોત્રી જવાનો છે, મારું બીપી હાઈ થઈ ગયું. મેં કીધું એ બેન, હવે આપણે તો કંઈ પક્ષપાત હોય જ નહીં ને, આપણે તો ક્ષમતા જ રાખવાની ને, માવી વાણી રાગ દોસ્તો રાખવાનો જ, પણ હવે વાઇબ્રેશન ટચ થાય હું કરવાનું. મેં કીધું એમના ઘરે પછી જવાનું અને પછી ગોચરી કરવાની, એમના હાથ નહીં. મેં કીધું હું બીમાર પડીશ. લો ઓફ એટ્રેક્શન. પણ હવે વાઇબ્રેશન જ સીધા ટચ. તમે કીધું એમને ત્યાં મને જરા બેન મને 3-4 વાર આવી ગયા, અરજ કરી ગયા. હું ટાળતો રહ્યો, બિકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ અફેક્ટેડ માય સેલ્ફ. જે ટોક્સિક પીપલ હોય એની અસર 100% થાય છે. એટલે મેં ના પાડી બહુ, પણ હવે વ્યવહારમાં રહેતા હોઈએ એટલે જવું પડે. નહીં તો કે ના છૂટકે હું ગયો માત્ર, પણ ગોચરી તો અહીંયા જ રેડી રાખજો. હું જાઉં છું થોડુંક લઈને, પણ હું ભૂખ્યો રહીશ ત્યાં, હું અહીંયા આવીને કરીશ. મને કે તમને કેવી રીતે? મેં કીધું ભાઈ મને હવે અત્યારે લાવવું પૂછોમાં. હું ગયો એમના ઘરે પહેલાં જ નેગેટિવિટી મેં બધી ઘરમાં જોઈ. પછી બધા બેઠા તો જે રીતે બધી ચર્ચાઓ થઈ, વાતો કરી, પ્રશ્નો પૂછ્યા, એમાં જ બધી પોળ નીકળી ગઈ. ઘરમાં 4 મેમ્બર છે, ચારે માટે રસોઈ અલગ બને, ચારે માટે ઝઘડા અલગ થાય, ચારે માટે કોઈક આમ કરો ને કોઈક આમ કરો ને, એટલું બધું ડિસ્ટર્બન્સ ઘરમાં. મને કે સમણજી ઘરમાં શાંતિ નથી. બસ મેં કીધું મને લેવા દો. હવે એમના હાથે મારે ગોચરી કરવાની. કેટલું નેગેટિવ માઇન્ડથી એમને રસોઈ કરી હશે. ઘણા લોકો આક્ષેપ કરે ને સાધુ કેમ બીમાર છે. સાધુ બીમાર એટલે છે કે નેગેટિવ લોકોનું એના પાત્રમાં આવે છે. એટલે બહુ મેં કોશિશ કરી એને શુદ્ધ કરવાની, જેટલી મારા મોરાથી વાઇબ્રેશન આપીને એની નેગેટિવિટી હટાવીને અમુક વાર તમે એને બેલેન્સ કરી શકો. થાય એટલું કર્યું. પણ પછી મને ખબર પડી, પછી મને કે સ્વામીજી ઘરમાં આમ છે. પછી મેં બધું જોયું. મેં જોયું તો એની ઘરની દિશા ખોટી હતી, ઘરના અંદર બધું વાસ્તુ દોષ જેને કહેવાય ને, એ પણ બધું બહાર આવ્યું. એનર્જી બહુ નેગેટિવ હતી. આ બધી વાત મેં જ્યારે પછી મેં એને સજેશન આપ્યો 5-7 મહિનો લખો બેન, આટલું કરવાનું. અમુક નેગેટિવ ટોક્સિક પીપલ એવા હોય, એ લોકો તમારી વાત પણ ના સાંભળે. એ તમે કહો તો હા પણ કર્યા કરે, પણ એકે વસ્તુ કરે નહીં. એટલા જેને જૈન ધર્મ ભારે કર્મી હોય એના ઉપર અસર થાય નહીં. આ વાઇબ્રેશન છે. વાઇબ્રેશન ક્યાં ક્યાં હોય તમને કહી દઉં. બહુ ઊંડું વિજ્ઞાન છે. સારામાં સારા પોઝિટિવ વાઇબ્રેશન ક્યાં હોય? ગુફાઓમાં. કોઈ પણ ગુફામાં જાઓ, ઇઝ અ પોઝિટિવ વાઇબ્રેશન. નંબર 1. મંદિરોમાં, કોઈ પણ ધર્મસ્થાનમાં જઈને કોઈ મૂર્તિ હોય, પ્રતિમા હોય, ત્યાં જઈને બેસો, ત્યાં ખરાબ વાઇબ્રેશન હોય જ નહીં. એનું કારણ છે કે ત્યાં 420ના ધંધા કરવાવાળો પણ ત્યાં આવે ત્યારે 2 મિનિટ કેવા વિચારો કરે? સારા જ કરવાનો ને. ત્યાં નેગેટિવ વિચાર છે જ નહીં. ત્યાં આવે એટલે 2 મિનિટ તો પ્રભુમય થઈ જાય. એટલે એ એરિયામાં ક્યાંય નેગેટિવિટી ટકતી નથી. એટલે ત્યાં વાઇબ્રેશન સારા છે. મંદિરોમાં ત્યાં તમે બહુ ઉત્પાદ હોય, ટેન્શન હોય, ત્યાં આવીને 10 મિનિટ બેસી જાઓ ભગવાનની સામે, ઓટોમેટિક તમારી નેગેટિવિટી હટી જશે. કેમ કે સારા વાઇબ્રેશન ત્યાં જ છે. નંબર 3, આશ્રમોમાં. કોઈ પણ સ્પિરિચ્યુઅલ સેન્ટરમાં ચાલ્યા જાઓ, ત્યાં પોઝિટિવ વાઇબ્રેશન હોય છે. કેમ કે ત્યાં પણ સ્પિરિચ્યુઅલ પવિત્ર લોકો આવે છે. એટલે આશ્રમોમાં વાઇબ્રેશન સારું. નદી કિનારે વાઇબ્રેશન સારું. કોઈ પણ નદી કિનારે તમે કોઈ પણ ત્યાં કને કોઈ જગ્યાએ સાધનામાં બેસી જાઓ, એટલે આપણા મહાપુરુષો બધા આવા તીર્થ સ્થાનોમાં નદી કિનારે આવી રીતે સાધના કરતા. પછી નદી કિનારે, પછી પહાડો ઉપર.
પહાડો પર વાઇબ્રેશન સારા હોય, કેમ કે ત્યાં કને કોઈ માણસ જલ્દી પહોંચતો નથી, એટલે ત્યાં બગડ્યું નથી. માણસ જેમ જેમ પહોંચવા લાગ્યો ને ત્યાં બધું પહાડો ઉપર તમે જો સમેત શિખર વીજ ભગવાન જ્યાંથી મોક્ષે ગયા, કેટલા બધા સ્ટ્રોંગ વાઇબ્રેશન હશે, અને વાઇબ્રેશન હજુ નસ નથી ત્યાં, તમે ફીલ કરી શકો ત્યાં, અને થાય છે એટલે તો લોકો ખેંચીને જાય છે. તો પહાડો ઉપર બહુ સારા વાઇબ્રેશન છે. પછી કોઈ જીવિત મહાપુરુષની બાજુમાં તમે કોઈ પણ મહાપુરુષ હોય, જ્ઞાની મહાપુરુષ, જે જ્ઞાની એટલે પુસ્તકના જ્ઞાની પંડિત નહીં, જે સાધના કરતા હોય, જે ભગવાનની મસ્તીમાં ભક્તિમાં હોય, એની બાજુમાં તમે ખાલી બેસો ને 10 મિનિટ, એટલે તમે તમારું નેગેટિવિટી બધું ભૂલી જાઓ. એટલે આપણે કહીએ છીએ કે સારા લોકોની બાજુ બેસો, સત્સંગ કરો તો સારા લોકો સાથે બેસો. અહીંયા તમે જેટલા લોકો અહીંયા બેઠા છો ને, તમારી તમારા વાઇબ્રેશન જેટલી તમને અસર નથી કરતા, એટલા બાજુવાળાના વાઇબ્રેશન તમને અસર વધારે કરે છે. કોની બાજુમાં બેસવું ને એ પણ વિજ્ઞાન છે. બહુ બોલીશ નહીં તો કાલથી બધું અતર-બતર થઈ જશે. કોની બાજુમાં, તમારી બાજુવાળી બેઠેલી બહુ નેગેટિવ વિચાર કરતી હોય તો તમે અફેક્ટ થવાના. અહીંયા તમે ઉત્સાહથી સાંભળી રહ્યા અને બધું નોટ્સ લેતા, અને બાજુવાળી વ્યક્તિ નેગેટિવ વિચારતી, તમને થાય કે હાલો અહીંથી ઉઠીને વયા જાય. ખબર નહીં કઈ કારણ નહીં, બાજુવાળાનો વાઇબ્રેશન. જાપાનના એક પ્રોફેસર છે, હિતોબી એનું કંઈક લાસ્ટ નેમ છે, એક હું તમને નામ આપીશ, પણ બહુ એને નોબેલ પ્રાઇઝ મળ્યું આ રિસર્ચ ઉપર. જાપાનના એ પ્રોફેસર એક રિસર્ચ કર્યો, બહુ સાંભળવા જેવો છે. એને પાણી ઉપર પ્રયોગ કર્યા. પાણી ઉપર માણસના વાઇબ્રેશનની શું અસર થાય છે, અને એમ કહે છે કે તમે કયા ભાવથી પાણીનો ગ્લાસ હાથમાં લો છો એ પ્રમાણે પાણીના મોલેક્યુલ બદલાય છે. એ કોઈ ધાર્મિક ઉપદેશ નથી આપતા, મારી જેમ સાયન્ટિફિક માઇન્ડ હતું. અને લેબમાં પ્રયોગ કર્યો કે આ પાણી ગુસ્સામાં ને ગુસ્સામાં એ પાણી પીતો હતો, અને એ ગુસ્સાના પાણીનો થોડોક સ્લોટ લઈ મશીનમાં નાખ્યું લેબોરેટરીમાં, અને એનો ગ્રાફ ચેક કર્યો તો એ પાણીના મોલેક્યુલનો જે શેપ આવવો જોઈએ એ શેપ નેગેટિવ, આક્રમક, એનો કલર અલગ, હાવ ગૂંગળું, જોવું ન ગમે. અને એક વ્યક્તિ બહુ જ પ્રેમથી, લવિંગલી, હોલ હાર્ટેડલી, આમ સારા ભાવથી પાણીનો ગ્લાસ હાથમાં લે, એ પાણીને ત્યાં મૂકો તો એના મોલેક્યુલ આખા અલગ થઈ જાય. પાણી ઉપર વ્યક્તિના ભાવોની જબરજસ્ત અસર થાય છે. પાણી ઉપર જ કેમ પ્રયોગ કર્યો? પાણી ધ મોસ્ટ સેન્સિટિવ, અને આપણા શરીરમાં 70% પાણી છે. 70%. એટલે આપણે બધા જ પાણીથી પ્રભાવિત થઈએ છીએ. તમે જ્યારે પાણીનો ગ્લાસ હાથમાં લઈ પીવો છો ત્યારે પાણી H2O જ લો છો, પણ એની પાછળ તમારું જે ફિલિંગ છે, ભાવ છે, એ અંદર જાય છે. એ જ પાણી જો પોઝિટિવ તમારા વાઇબ્રેશન હોય તો પાણી હીલ કરી નાખે, અને તમારા વાઇબ્રેશન નેગેટિવ હોય તો તમને કિલ કરી નાખે. એટલે ખાસ એ પણ ધ્યાન રાખો કે કોઈ ઘરમાં મહેમાન આવે ત્યારે પાણીનો ગ્લાસ આપો ને તો કેટલા ટેન્શનમાં આપો છો. હા, ઘરમાં અંદર ઝઘડીને આવ્યા, બહાર મહેમાન બેઠા, લો, ત્યારે તમે આ વાઇબ્રેશન, તમે રસોઈ કરો છો ને, આ બધું વાઇબ્રેશન છે. અને આ અહીંયા બેઠેલા, હું તો આપણી વાત કરું, અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિ એવું નથી, કોઈ વ્યક્તિ એવું ડેડ નથી સાહેબ કે બીજાના ઘરના વાઇબ્રેશન ઘરમાં ઘૂસે ખબર ન પડી જાય, એના વ્યક્તિનો ચહેરો જો તમને ખબર ન પડી જાય કે આ વ્યક્તિ, એ તમને અંદરથી જ કહે છે. આના માટે ઇન્ટેલેક્ટ વાપરવાની જરૂર નથી. આ છે વાઇબ્રેશનની અસર. એટલે હું વિનંતી કરું, જૈન દર્શન જ છે, તમે હવે એટલો ટાઈમ નથી. જૈન દર્શન એટલે લેશિયા કહે છે, ગુસ્સામાં ને ગુસ્સામાં પાણીનો ગ્લાસ હાથમાં લો. જૈન દર્શન કહે છે કૃષ્ણ લેશન, નાખો એને લેબમાં. આ કૃષ્ણ લેશિયા વાળું પાણી થઈ ગયું છે. પાણીની પણ લેશિયા હોય છે, કેમ કે પાણી જીવિત છે. જીવિતની લેશિયા હોય, અને લેશિયા બદલી શકે. પાણીની કૃષ્ણ લેશિયામાં શુક્લ લેશિયા બદલાય, શુક્લ લેશિયામાં કૃષ્ણ લેશિયા થાય. ખ્યાલ આવી જાય? તો જ્યારે પણ કોઈકને કંઈક વસ્તુ આપો, કંઈક કરો, એના વાઇબ્રેશન જુઓ. હું તો અહીં સુધી, તમે ઊંડું નહીં જઈ શકો, હું તો અહીં સુધી કહું છું કે તમે કોઈકની વસ્તુ વાપરેલી પણ જો વાપરો ને તો એના વાઇબ્રેશનની અસર થાય. ડોન્ટ યુઝ ધ સેમ આઇટમ વિચ ઇઝ ઓલરેડી યુઝડ બાય અધર પીપલ. બીજાએ ખુરશી વાપરી હોય 10 વર્ષ, લઈ જતો,
હવે એ ખુરશી પર તમે બેસો ને તમે ગાંડા થયા વગર નહીં રહો. કેમ કે આટલા 10 વર્ષ સુધી કોઈ વાપરીને એના નેગેટિવ વાઇબ્રેશન નાખી અને હા એવી રીતે પોઝિટિવ પણ કોઈ પવિત્ર મહાત્માની કોઈક આપણને મળી જાય એટલે તો આપણે જો કોઈ માણસ મરી જાય તો એનું કપડું પણ લઈને ઘરમાં રાખીએ, એની રાખ લઈને ઘરમાં રાખીએ. તમને ખબર છે ને ભગવાન મહાવીર સ્વામી પાવાપુરીમાં જે જલ મંદિર છે, જલ મંદિર કેવી રીતે થયું બોલો? જલ મંદિરમાં પાણી ક્યાંથી આવ્યું? આટલો ખાડો કેવી રીતે થયો? મહાવીર સ્વામીનો જ્યારે સ્વર્ગવાસ થયો, કાળધર્મ, સ્વર્ગવાસ ના કહેવાય, કાળધર્મ થયો ત્યારે એટલો તો તીર્થંકરનો જીવ સાહેબ એ જ્યાં એમને જ્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા એ માટી કોઈ રહેવા નથી દીધી, બધા લઈને એના ઘરમાં રાખી લાખો ખાડો થઈ ગયો. એ જલમંદિર આવી રીતે થયું. ત્યાં બધું પછી પાણી ભેગું થયું. એક વસ્તુ એમની લઈ, કેમ કે ઇઝ અ વાઇબ્રેશન. તો આ વાઇબ્રેશનની અસર થાય છે. ક્લિયર થઈ ગયું? આપણે બીજાની ચિંતા નહીં કરવાની. આપણા વાઇબ્રેશન કેવા છે પહેલાં જોવાનું. આપણા વાઇબ્રેશન એટલીસ્ટ બીજા ઉપર સારી અસર કરે. આ મારું આ દુનિયામાં સૌથી મોટી પ્રભાવ ને આ મારું સૌથી મોટું દાન કે મારા ટચમાં આવનાર વ્યક્તિ સાહેબ પોઝિટિવ વાઇબ્રેશનથી પ્રભાવિત થવી જોઈએ. હું સિમ્પલ વાત કહું, તમે નાવા જાઓ અને નાહીને તમે થોડુંક પરફ્યુમ છાંટો તોય 3 કલાક અસર રહે. અને પરફ્યુમ આપણે આપણા માટે નથી છાંટતા, ધ્યાન રાખજો. એ પરફ્યુમની ખુશ્બુ મારી બાજુમાં જે બેસે, મારી બાજુમાં જે પસાર થાય એના માટે છે. એ મારા માટે નથી. મારે તો કેટલી મહેનત કરવી પડે, આ બધું કરવું પડે, કેટલું પણ પેલો બાજુવાળો ઇન્સ્પાયર થાય મારા પરફ્યુમથી એટલે હું લગાડું છું. તો પરફ્યુમ માટે જો આટલી જાગૃતિ હોય, હું કહું છું કે તમે સમજદાર છો, તમારા વાઇબ્રેશન માટે આટલી જાગૃતિ રાખો કે વાઇબ્રેશન પણ મારા બીજાને ટચ થવા જોઈએ. રોબિન શર્માએ એક પુસ્તક લખ્યું છે, એમાં ચેપ્ટર લખ્યું છે કે તમે પૈસાને પણ બ્લેસિંગ આપો. ગીવ ધ બ્લેસિંગ ટુ યોર મની. હું $100 કોઈકને દાનમાં આપું છું, હું કચવાતા મને આપું કે $100 સામે સંસ્થા ઉગશે. એ જ પૈસા હું જ્યારે બ્લેસિંગ આપું કે આ જ્યાં જાય એને સમાધિ પહોંચે, એને સાતા પહોંચે અને મલ્ટીપ્લાય પોઝિટિવ વાઇબ્રેશન થઈ અને ફરી પાછા મારી પાસે પાછા આવે. પછી આપણે તો લાવવાના જ, આપણે વાણિયા રહે ને પાછા, આપણે લાવવાના છે. મલ્ટીપ્લાય થઈ પાછા આવે. આ ભાવના કરો તો આ વાઇબ્રેશન, દરેક વસ્તુ તમે આપો ને એમાં તમારા વાઇબ્રેશન નાખી શકો. ઇન્ડિયામાં બહુ લોકોને કહું, ઇન્ડિયામાં કામ કરવાવાળા હોય ને, કેટલા પૈસા ત્યાં પેલો બિચારો 1 મહિનો કામ કરી મળી જાય, ઝાડુ પોતા કરી 5 આટલા હોય, કચવાતા મને આપે એટલે બધું એની વાઈફ બિચારી બીમાર પડે ને એમાં એનો મહિનાનો ખર્ચો નીકળે. આપણે આપવા છે તો બ્લેસ કરો ના, દરેક વસ્તુને બ્લેસ કરીને આપો. અને હું તમને વિનંતી કરું કે તમારી જમવાની થાળી આવે, કેટલા લોકોએ બનાવ્યું, કોણે બનાવ્યું, કયા ભાવથી બનાવ્યું, તમારી પાસે આવે 30 સેકન્ડ આંખ બંધ કરી ખાલી ભાવના કરો, પોઝિટિવ વાઇબ્રેશન નાખો. આ ફૂડ હેલ્ધી છે, એની અંદર સારા વાઇબ્રેશન છે, મને હાર્મ નહીં કરે, મને અફેક્ટ નહીં કરે, એ ભાવ રાખીને તમે એને ખાઓ. તમે એ ઓરાને, ગમે તેવી ઓરાનું ફૂડ હતું, તમે ઓરાને શું કરી નાખ્યું? આ છે લો ઓફ વાઇબ્રેશન. જબરજસ્ત એની અસર થાય છે. એટલે હંમેશા સારા લોકો સાથે રહો, સારા વિચારો કરો. અને જગ્યા આપણે ત્યાં તમે જુઓ, આપણે ત્યાં કોઈ પણ નવું મકાન નવું લે તો શું કરીએ? ભૂમિપૂજન કરીએ. એ ભૂમિપૂજન કેમ કે જગ્યામાં વાઇબ્રેશન છે, એટલે ક્લીન કરીએ, જગ્યાના વાઇબ્રેશનને શુદ્ધ કરી. કોઈ મંત્રચારથી કરે, કોઈ બીજ મંત્રોથી કરે, કોઈક પૂજાઓ કરીને કરે, અનેક વિધિઓ છે. એનાથી એ જગ્યાને શુદ્ધ કરવામાં. ભૂમિ શુદ્ધ ન હોય તો એના વાઇબ્રેશનની અસર થાય છે. શ્રવણકુમાર એમના મા બાપને કાવડ ઉપર બેસાડી અને તીર્થયાત્રા કરવા લઈ જતા હતા, કેમ કે બંને બ્લાઇન્ડ હતા. તો એમને કીધું કે હું મારા મમ્મી પપ્પાને દુનિયાભરના તીર્થોની યાત્રા કરાવું, અને કાવડ ઉપર લઈ જતા આગળ ગયા. બહુ ભાવ, હું યાત્રા કરાવીશ, મારા કાવડ ઉપર બેસાડી. જતા એને એકવાર એવું આવ્યું કે જગ્યા એવી આવી, વિચારો બદલાયા. એને કીધું ડેડી નીચે ઉતરો.
તમે આંખ નથી જોઈ નથી શકતા, પગ તો છે ને, ચાલો હાલો મારી આંગળી પકડો. ઉપર બેસવાની જરૂર નથી, તમને પગ આપ્યા છે ભગવાને, આંખ નથી જોઈ નથી શકતા, હું બતાવું આંગળી પકડો, પણ હું ખભે નહીં બેસાડું, કાવડ નહીં ઉપાડું. કોઈ પણ બાપ હોય તો હઠ થયા વગર ન રહે, પણ એનો બાપ જ્ઞાની હતા, ઋષિ હતા એના બાપ. એને ખબર પડી ગઈ આમાં વાંક મારા શ્રવણ પુત્રનો નથી, આમાં વાંક આ જગ્યાના વાઇબ્રેશનનો છે. કાંઈ વાંધો નહીં, થોડું ધીરજ રાખી 10 મિનિટ એ નીચે ઉતરી ગયા, બે આંગળી પકડીને ચાલે છે, 1 કિલોમીટર ચાલ્યા અને તરત શ્રવણકુમારના વિચારો બદલાણા. ડેડી ક્ષમા કરજો, મારી અંદર આ ખરાબ વિચારો ક્યાંથી આવ્યા, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, અને પગ પડીને રડીને માફી માંગે છે. ત્યારે એના પપ્પાએ કીધું, બેટા આમાં તારો વાંક નથી, આ જમીનમાંથી તું પસાર થતો હતો ને, આ રાક્ષસી ભૂમિ છે, અહીંયા યુદ્ધો થયા છે, એટલે અહીંયા નેગેટિવિટી છે, તારા વિચારો બદલાઈ ગયા. આટલી બધી વાઇબ્રેશનની અસર થાય છે. આપણે આપણા વાઇબ્રેશનને શુદ્ધ રાખીએ. આપણા નેગેટિવ વાઇબ્રેશન હતો એવા જ જગ્યાએ જઈને આપણા વાઇબ્રેશનને ફિલ્ટર કરી શકીએ, એને કન્વર્ટ કરી શકીએ. આ બે મુદ્દા ઉપર મેં વાત કરી છે.